ખેલ મહાકુંભના આંકડા થાય, કોણ રમવા ગયું કોઈ જાણે નહીં, મેદાન છે જ નહીં તો રમશે. કૂતરાની પૂંછડી સીધી કરો 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 અને ફોલોઅપ, કૂતરાની પૂંછડી સીધી થઈ નથી થઈ. તો કેમ નથી થઈ? તો કે એને પાઇપમાં નાખી હતી. પાઇપમાં કેટલી વાર નાખી હતી? પાઇપ કાઢ્યા પછી શું સ્થિતિ છે? આ પૂંછડી સીધી કરવાનો ખેલ. સરકારી શાળાઓને એક રીતે કહી શકાય કે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. ગુણોત્સવ ને એ બધી તો વાતો પછી આવે. સરકારી મેળાઓમાં બસનો કંડક્ટર બનીને શિક્ષક ટાઈફાવ કરતો થઈ ગયો. કોના કારણે? બીએલઓની કામગીરી, આ બૂથ લેવલ અધિકારી પ્રજ્ઞાનો સૌથી પહેલો વિરોધ મેં કર્યો. નહીં ચાલે, એવું જ થયું. પહેલા બીજા ધોરણમાં પછી કહેશે કે આ તો છે ને પહેલા બીજા ધોરણમાં જ રાખો, ચોથા પાંચમાં બંધ કરીએ છીએ. તો એમનો તો આમ ઉત્સાહ વધી ગયો હતો આમ કે ભાઈ પ્રજ્ઞા આવ્યું છે, આમ થઈ જશે તેમ થઈ જશે. મોટા ઉપાડે કુદામ કુદી મચાવી હતી આ લોકોએ. ટાઈપ થાય અધિકારી આમ જાણે નેતા બની ગયો હોય એમ પાછો ફેંકે. તો વિચાર કરો, અધિકારીને એક એ પ્રવેશોત્સવમાં એમ મજા આવે કે ભાઈ હું આજે થોડા દિવસ માટે નેતા છું. ગામોમાં જાય, અલગ અલગ ગામમાં ગાડીઓને મળી હોય અધિકારીને. પેટ્રોલ બળે કોનું, ડીઝલ કોનું બળે? સરકારનું. પ્રવેશોત્સવનો ટાઈફો થાય. અધિકારી કાજુ બદામ ને બિસ્કીટનો નાસ્તો કરે અને 2-4 શિક્ષકોને 4-5 સવાલો કરે, ખખડાવતો જાય પાછો. અમુક જગ્યાએ અમુક અધિકારી તો એવા કે જે શિક્ષણ વિભાગ સાથે એને કોઈ લેવા દેવા જ ના હોય. એ પાછા શિક્ષકને ખખડાવે. શું વાત છે, તમે આવું નબળું કેમ છે તમારું? ભલે પણ તું કાજુ બદામ કઈ જાને ભાઈ, નીકળ ને. તને શું ખબર પડે કઈ રીતે કેટલા વિશે 100 થાય? 500 રૂપિયા મળે, આખો ટાઈફો કર્યો છે. 2010 ની આસપાસ એવો નિયમ આવે છે કે કોઈને નાપાસ કરવાના નથી. બધા પાસ થશે. લખ્યું હોય, જેવું લખ્યું હોય, જેમ લખ્યું એમ પાસ કરવાના. કોઈને ફેલ નથી કરવાનું, નાપાસ નથી કરવાનું. પહેલા ધોરણમાં એન્ટ્રી લીધેલું બાળક 8મા ધોરણમાં પાસ થઈને નીકળી જાય છે ને. જોરદાર ખેલ. વાલીને એવું લાગે કે મારો છોકરો તો કેવો હોશિયાર, પાઇપના આ છેડે નાખ્યો, પાઇપના પેલા છેડે નીકળ્યો. આ રીતે ગુણવત્તા, આ રીતે ખેલ ચાલી રહ્યો છે. તમે કહેશો આને ખેલ કેમ કહો છો? આ તો મૂલ્યાંકન પદ્ધતિ છે, સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. શબ્દ પ્રયોગ તો જુઓ, સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, સતત મૂલ્યાંકન. ફલાણું ઢેકણું મૂલ્યાંકન, ફલાણી ઢેકણી ટેસ્ટ, એકમ કસોટી લીધે રાખો અને બતાવી રાખો. ખેલ પાડવો છે, નબળું પાડવું છે. સરકારી પ્રાથમિક શિક્ષણને જેમ બને એમ ખતમ કરવું છે. જ્યાં જ્યાં પણ સરકારી શબ્દ લાગે છે એને ખતમ કરો. પ્રાઇવેટની નિંદા કરવાની પાછી કે ખાનગી શાળાઓમાં કેમ ભણાવે છે, નેતા મંત્રીઓના છોકરા ખાનગી શાળામાં કેમ ભણે છે, શિક્ષકોના બાળકો કેમ ખાનગી શાળામાં ભણે છે, આમ ને તેમ. ભણે જ ને ભાઈ. વિકલ્પ આપ્યો છે. કોણે આપ્યો? તમે લોકોએ વિકલ્પ આપ્યો. અમે તેમ કહીએ છીએ બંધ કરી દો ને. ખાનગીકરણને શિક્ષણ વિભાગમાંથી નાબૂદ કરો, હટાવો. કોના હાથમાં સત્તા છે? જેના હાથમાં સત્તા છે નિર્ણય કરે. એક જ પત્ર કરવાનો છે કે રાજ્યમાં ચાલતી તમામ ખાનગી શાળાઓ, કોલેજો બધું બંધ કરી દો. છે હિંમત? એ નહીં થાય. ત્યાં નહીં બોલવાનું. લોકો કેટલા ખતરનાક રીતે દોગલા થઈ ગયા છે, કેટલા ખતરનાક રીતે ચાલાક થઈ ગયા છે. જ્યાં બોલાતું નથી ત્યાં એક શબ્દ કહેવો નથી, અને જ્યાં બોલી શકાય ત્યાં મારવું છે. હિંમત હોય તો ત્યાં પૂછો ને, બોલો ને. તમારા હાથમાં સત્તા છે. જેના હાથમાં સત્તા છે કેમ નિર્ણય કરતા નથી? પણ નહીં, ટાર્ગેટ કોને કરવાનો? સોફ્ટ ટાર્ગેટ કરવાનો. હંમેશા આપણે કેવા વ્યક્તિને ટાર્ગેટ કરીએ? જે નબળો હોય એને. સ્કૂલમાં ભણતા હશે ત્યારે પણ તમે નબળા વિદ્યાર્થીને 2 થપ્પડ મારીને પોતાને શૂરવીર સમજતા હશો. આજે પણ એ જ ચાલી રહ્યું છે. મોટા થયા પણ તમે હજી જે બાળપણમાં તમે જે ખેલ કરતા હતા એ ભૂલ્યા નથી. તો મુદ્દા પર આવીએ મિત્રો. 2 વિડીયો કર્યા. ધ ટ્રાયલ ટાઈમ આપણી જે યુટ્યુબ ચેનલ છે એના પર અમે રાજ્યના પ્રાથમિક શિક્ષણ ઉપર થોડા ઘણા સવાલો મૂક્યા હતા, અને એ સવાલો પર એટલી બધી કોમેન્ટ આવી છે, ઘણા બધા મિત્રોના કોલ આવ્યા હતા, અને મિત્રોએ એટલી બધી પોલ ખોલ કરી, રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ એટલી બધી વાતો મને કરી કે કદાચ હું હજી બીજા 10 વિડીયો બનાવી શકું છું. તો થોડાક સવાલ આજના વિડીયોમાં જોઈએ. આપણે જે આ વિડીયો કરી રહ્યા છે એ શિક્ષકોને તો બધી ખબર જ છે, શું પોલ ખોલ ચાલી રહી છે, શું ખેલ ચાલી રહ્યો છે, કઈ રીતે શિક્ષણની પથારી ફરી રહી છે, બધું જ ખબર છે. પણ આપણે આ હકીકત કોને બતાવવાની છે?
રાજ્યના વાલીઓને, જેના બાળકો સરકારી શાળામાં ભણે છે એ વાલીઓને આપણે જાગૃત કરવાના છે. કેમ કે જે જાગૃત વાલી છે એ જાગૃત વાલીના તો બાળકો પ્રાઇવેટ શાળામાં ભણી રહ્યા છે. જે સક્ષમ વાલી છે એના બાળકોનો રિપોર્ટ એ રોજ લે છે કે આજે કેટલા લેક્ચર ભણ્યું મારું બાળક, કેમ આજે નબળા, ઓછા માર્ક કેમ આવ્યા, કેમ નાપાસ. ત્યાં તો બધું ઓછા માર્ક આવે તો ભાઈ કે લે 4 જ માર્ક આપે છે. અહીંયા એવી વ્યવસ્થા, સિસ્ટમ નથી. અહીંયા તો વિદ્યાર્થી નાપાસ થશે પછી કસોટી લેવી પડશે, ઉપચારાત્મક, ફલાણું ઢેકણું પાડું પૂછડું, છેલ્લે પાસ તો કરવો જ પડે. નિયમ છે, નપાસ તો કરવાનો જ નથી. નપાસ કરશે તો કોના પર લોડ આવશે પાછો? શિક્ષક ઉપર. છે ને ખેલ. વિદ્યાર્થી કે વાલીને કોઈ ટેન્શન રહ્યું નથી. વાલીને એવો ભ્રમ આપી દીધો છે કે ભાઈ એનું બાળક તો ભણે છે, પહેલો નંબર લાવે છે, પાસ થઈ ગયું છે. વાલીને તો એવું છે કે એનું બાળક પહેલા ધોરણમાં બેસાડ્યું છે, 8માં પાસ થઈને નીકળી ગયું, મારો છોકરો ભણી ગયો. પાઇપના આ છેડે નાખ્યું, પાઇપના આ છેડે નીકળ્યું. આ જ ખેલ છે મિત્રો. હકીકત કહીશ, કોઈ ગુણવત્તા નથી, કોઈ ગુણોત્સવના બધા તાઇફા છે. ખાલી આંકડા ઊભા કરવાનો ખેલ છે. તમે જો તમારી નજીકની શાળામાં જઈને તપાસ કરજો, જાણજો આ બધી હકીકત. અને પાછા શિક્ષકોને ના હેરાન કરતા. પ્રાથમિક શિક્ષકો બિચારા એટલું પરેશાન છે, સુડી વચ્ચે સોપારી પેલા સેન્ડવિચની જેમ દબાયેલા છે બિચારા. અહીંયા જઈને પાછા વાલીઓ પણ એમને હેરાન કરી આવે. એમના હાથમાં થોડું છે ભાઈ નિયમો બનાવવાનું, નીતિઓ બનાવવાનું કોના હાથમાં છે? શિક્ષકો બનાવે છે નીતિઓ. અરે વિદ્યાર્થીને કેવી રીતે ભણાવશો, શું કરશો એ પણ શિક્ષકના હાથમાં નથી રહ્યું. અરે એના ક્લાસમાં જ નથી. ગયા 2 વિડીયો જોઈ લો ને, આપણી ચેનલ પર જે આગળના 2 વિડીયો મૂક્યા છે એમાં જોઈ લો કે શિક્ષક કેવી રીતે તાઇફાઓમાં વ્યસ્ત રહે છે. અને કયા તાઇફામાં વ્યસ્ત રહે છે એ શિક્ષકોએ માહિતી આપી છે, તમને થોડી બતાવું. ખેલ મહાકુંભ, રાજ્યની જેટલી પણ સરકારી શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ, એમાંથી 1% શાળાઓ કદાચ મેદાનવાળી હશે. કોઈ શાળા પાસે મેદાન નથી. અને કરવાનું શું? ખેલ મહાકુંભ. 100% એમાં પેલું થવું જોઈએ, બાળકોની એન્ટ્રી. અને એ કામ કોણ કરશે? જે તે શિક્ષક, આચાર્ય. અને એ એન્ટ્રી નહીં થાય તો એના પર એવી રીતે ફોન આવે ને કે જાણે એને બંદૂકની ગોળીએ ઉડાડ દેવાના હોય ને અધિકારીઓ એટલી હદે પેલા કહેવાય ને એની પાછળ પડેલા રહે છે. હવે મારે શબ્દ પ્રયોગ ના કરવો જોઈએ, કરીશ તો પાછું તમને બહુ તકલીફ થશે. પેલા દાંત કાઢીને આ કરતું હોય ને પ્રાણી, એવી રીતે દાંતિયા બતાવતા હોય. એવું શિક્ષકોએ કીધું મને. રાજ્યના શિક્ષકોએ આવું કહે છે. હું નથી કહી રહ્યો કે શિક્ષક ખેલ મહાકુંભના 100% આંકડા બનાવે ના તો શું થાય? એના પર નોટિસ પણ થઈ શકે. કેમ તમે 100% એન્ટ્રી કરી નથી? તાઇફો કેમ પૂરો કર્યો નથી? 100% તાઇફો થવો જોઈએ. આ ખેલ ચાલી રહ્યો છે. એટલે ખેલ મહાકુંભના આંકડા થાય. કોણ રમવા ગયું કોઈ જાણે નહીં. મેદાન છે જ નહીં તો રમશે ક્યાં? એટલે આવું બધું કરાઈને તમે શું પથારી ફેરવા બેઠા છો? એક તો શાળાઓ પાસે મેદાન નથી, એ શાળાને બાકાત જ રાખવાની હોય. ભાઈ તમારી જોડે મેદાન છે નથી, તમારે ખેલ મહાકુંભમાં ભાગ લેવાનો થતો નથી. અને જેને રસ હશે, જે કેપેસિટી વાળું હશે તો જશે. સિસ્ટમ જ નથી. ખાલી આંકડો બતાવવા માટે આટલું બધું થોડું ભણતર મેળવશે એ બગાડે છે. મેદાન તો છે નહીં શાળા જોડે, તો તે ભણવાનું કામ છે એ બગડે છે. ખેલ મહાકુંભના ટાઈફાથી માત્ર આંકડા ઊભા કરવાનો ખેલ એટલે ખેલ મહાકુંભ. આ શિક્ષકો કહી રહ્યા છે, હું નથી બોલી રહ્યો. જેટલું પણ મને શિક્ષકોએ કીધું એ આ વિડીયોમાં કહીશું. યોગ દિવસ, જાણે 1 દિવસના યોગમાં બધા સ્વસ્થ થઈ જવાના હોય. આ એક સમજણની વસ્તુ છે. પ્રચાર પ્રસાર થાય બરાબર, પણ આને એવી રીતે એના આંકડા, ચલો ભાઈ કેટલાય યોગ કર્યો, પણ એ આંકડા અપલોડ કરવામાં એનો કેટલો અડધો દિવસ જાય. પરીક્ષા ટેસ્ટના આંકડા એ પણ ઓનલાઈન કરવાના. ઓનલાઈન અપડેટ કરે એ આંકડા પેલા બધે અધિકારીઓ ચાપલુસીમાં બતાવે, જો અમારી શાળામાં છે ને સાહેબ આટલા લોકો ભાગ લીધો, સહભાગી થયા, આટલા લોકો સુધી પ્રચાર પ્રસાર થયો. આ પ્રચાર પ્રસાર એમનો આંકડો મોટો બનાવવામાં આખું ભણતર બગડી રહ્યું છે. ગુણોત્સવ, શાળા સફાઈ, પટ્ટાવાળાથી લઈને બધી કામગીરી શિક્ષક કરે છે. એમ ગયા વિડીયો મેં તમને કીધું હતું, બિલકુલ એ જ કરે છે. સરકારી મેળાઓ જે થતા હોય કે જેમ ગરીબ કલ્યાણ મેળા થતા પહેલાના સમયમાં, તો આમાં શું હતું? ઘણા બધા વાલીઓના નહીં ખબર હોય કહું, શિક્ષકને હુકમ થાય ફૂડ પેકેટથી લઈને પાણીના પાઉચથી લઈને બધું લેવાનું એને.
એને જે તે બસ કે વાહન હોય એમાં એને મૂકવાનું. બીજા દિવસે સમયસર શાળાએ નહીં જવાનું, બસના કંડક્ટરની સાથે કોન્ટેક્ટ કરીને ત્યાં બસમાં પહોંચી જવાનું. 4-5 ગામના જે લોકો હોય એમને નામ પ્રમાણે યાદી આપી હોય એને બોલાવીને બસો ભરવાની. અને એ બસો લઈને ક્યાં જવાનું? મેળાઓમાં જવાનું. ફલાણા ઢેકણા જગ્યાએ તમે કહેશો ગઈ વખતે મેં એક આ જ રીતની મેં વાત મૂકી હતી કે 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરીની ઉજવણી કરવાની. તો કે એ તો રાષ્ટ્રની એમાં છે ને તમે શું એ ઉજવણી તો આપણા ફરજમાં આવે, એમાં કંઈ ના સવાલ ઉઠાવવાનો હોય. અરે મિત્રો, 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી જે શાળાઓમાં ઉજવાય છે એની વાત નથી. આ 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીનો જે કાર્યક્રમ મોટા મોટા નેતાઓ અને મંત્રીઓ અને અધિકારીઓ આવતા હોય ને, રાજ્યના, તાલુકાના, જિલ્લાના જે કાર્યક્રમો હોય એમાં જે બસો ભરીને માણસો લઈ જવાના હોય ને એની વાત છે. તમે કહેશો આ બધું શું ચાલી રહ્યું છે? બધું ઘણું બધું ચાલી રહ્યું છે. એની વ્યવસ્થા શિક્ષકો કરે છે. તમે વિચાર કરો કે જેનું કામ ભણાવવાનું છે એ કેવા કેવા ખેલ કરવામાં વ્યસ્ત થઈ ગયો છે. કોણે કરી દીધો આ શિક્ષકને આટલો બધો તાઇફાઓમાં વ્યસ્ત કોણે કરી દીધો? કેમ વાલીઓ સવાલ ઉઠાવતા નથી? આ વાલી પક્ષનો અમારો શિક્ષક વર્ગખંડમાં ન હોય અને બીજે ક્યાંય ગયો હોય એવું વાલીઓ કેમ નથી પૂછતા? કેમ કે જાગૃતિ વાલીઓમાં, કેમ કે પેલું પહેલા ધોરણમાં દાખલ થાય, 8માં પાસ થાય, વાલીને એટલું જ જોઈએ છે મારું છોકરું પાસ થઈ ગયું, ભણી ગયું. એને એવું નથી ખબર પડતી કે કઈ રીતે પાસ થયું. એટલે અમે તો કહીએ છીએ કે પહેલો સવાલ તો ત્યાં જ ઊભો થાય કે તમે જો પહેલા ધોરણમાં દાખલ થાય છે ને 8માં પાસ થાય છે, વચ્ચે ક્યાંય ફેલ કે નપાસ થતું નથી, દરેક વિદ્યાર્થી આ રીતે હોશિયાર હોઈ શકે ખરો? પહેલો સવાલ તો ત્યાં જ ઊભો થાય છે. ગુણોત્સવ ને એ બધી તો વાતો પછી આવે. સરકારી મેળાઓમાં બસનો કંડક્ટર બનીને શિક્ષક ટાઈફાવ કરતો થઈ ગયો. કોના કારણે? BLOની કામગીરી, આ બૂથ લેવલ અધિકારી, એટલું બધું લોડ છે, એટલું બધું ટોર્ચર છે. રાષ્ટ્રીય કામગીરી એના માટે બીજા અધિકારી રોકી શકાય છે. હ્યુમન રિસોર્સ ડેવલપ કરો ને, મામલતદાર લેવલેથી માણસોની ભરતીઓ કરો ને કે જે આ જ કામ કરશે. કેમ ભરતી નથી કરતા? એની કરાર આધારિત કરો ભાઈ, જેવી કરવી હોય એવી કરો, પણ માણસ બીજા રોકો, તાલીમ આપો એ માણસોને રોકો. ખાતા ખોલાવવા, આધાર કાર્ડ બનાવવા, બેંક મેનેજરની કામગીરી પણ શિક્ષક કરે છે. સૌથી ખરાબમાં ખરાબ કામગીરી કઈ છે? પ્રાથમિક શાળામાં શિક્ષક સૌથી વેસ્ટ ઓફ ટાઈમ કામગીરી કઈ કરે છે? તો કે MDM, મધ્યાહન ભોજન, કેટલા વિદ્યાર્થીઓ આજે જમ્યા એના આંકડા ઓનલાઈન કરવાની કામગીરી કરે છે. આરોગ્ય ચકાસણીના રજિસ્ટરો નિભાવવાથી લઈને આરોગ્ય ચકાસણીનું બધું કામ, આ કામ શિક્ષકનું નથી, આ કામ જે તે વિભાગનું છે. આરોગ્ય વિભાગનો જે કર્મચારી હોય એનું છે, એ પણ શિક્ષક કરે છે. હાજરી રાખીને એને પાછી એ ઓનલાઈન બધો ડેટા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનો, નિભાવ કરવામાં જ ભગવાન બાજુ પર રહી જાય. આ દરેક કામગીરી જ્યારે આવે છે ને મિત્રો, ત્યારે એનો રિપોર્ટિંગ કરવાનો જે ખેલ છે એ ખેલ ના હોવો જોઈએ એમ કેવું છે. તમે કરો છો, વાત પૂરી થઈ ગઈ. પણ એના અહેવાલ બનાવો, ફોટા બનાવો, અપલોડ કરો, ડેટા બનાવો. કોના માટે બનાવવાના? કેમ બનાવવાના? કામગીરી થઈ એનું રિપોર્ટિંગ એમ. તો આ બધી શિષ્યવૃત્તિથી લઈ એક વિદ્યાર્થીની શિષ્યવૃત્તિનો ડેટા અપલોડ કરવામાં એક શિક્ષકને કમસે કમ 20 થી 25 મિનિટ જાય. પોર્ટલ પાછું પેલું ચકેડું ફરીવા વાળી વાત કરી હતી ગઈ વખતે, એ થાય. આજે UDISની કામગીરી છે પાછી, એના માટે આખું અઠવાડિયું 10 દિવસ એમાં બગડે. UDIS શું છે? કે દર વર્ષે ફોર્મ ભરવાનું કે શાળાની અંદર કેટલું મેદાન છે, શાળા પર બધો જ ડેટા આવી જાય મિત્રો. ભાઈ આ જો UDIS ભરાઈ દો છો વર્ષમાં, તો પછી બીજા કોઈ ડેટા જરૂર નથી હોતી તમારે, એનામાંથી લઈ લો. પણ એવું કરતા નથી. UDISના જે ડેટા ભરેલા ને એ પાછા અલગથી પાછા ગમે ત્યારે માગે, મૂડ પડે ત્યારે માગે. પણ એવું ના વિચારે કે UDISનો ડેટા હોય એમાંથી લઈએ. અને UDISનો ડેટામાં ભરાવે કે શાળા પાસે શાળા મકાન છે ના. મેં ખુદ ભર્યું, જ્યારે હું શિક્ષક હતો ત્યારે હું ખુદ ભરતો હતો કે ભાઈ શાળામાં એક પણ ઓરડો નથી, 0 ઓરડો કહેવાય. સિન્ટેક્સનો એક ઓરડો હતો તો 0 ઓરડો કહેવાય. તો 0 ઓરડા છે તો 0 હોય તો પછી એને બીજા વર્ષે આપી દેવા જોઈએ ને. પ્રોસિજર એને ફોલોઅપ લેવું જોઈએ ને, ઉપરની જે સિસ્ટમ હોય એને. કોઈ લેતા નથી, ખાલી ટાઈપો બરાવે છે. ફલાણી ટેકની શાળામાં આટલી સુવિધા છે તો ડેટા બનાવીને તમે એક્શન લો. ખાલી દર વર્ષે ભરવાનું.
શાળા પાસે છે, પાણીની સુવિધા છે, ઢેકની સુવિધા છે, બધું જ ભરાવે, પણ એનું કશું થાય નહીં. ડેટા બનાયા જ કરવાના. ખબર નહીં આ ડેટા બનાવીને કોને રજૂ કરે છે, સમજાતું નથી. સરકારી શાળાઓને એક રીતે કહી શકાય કે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. મૃત્યુ ઘંટ જ કહેવાય મિત્રો. અને જો આ રીતે પાયમાલ થતું રહ્યું તો એક તરફ સરકારી શાળાઓ જે છે એ ખતમ થઈ રહી છે, બીજી તરફ પ્રાઇવેટ શાળાઓ જે છે, ખાનગી શાળાઓ છે એ મોટી બની રહી છે. અને હું તો કહું છું કે કદાચ પ્રાથમિક શાળાઓ, સરકારી પ્રાથમિક શાળાઓને ખતમ કરવાની જરૂરિયાત જ એટલે ઊભી થઈ છે કે પ્રાઇવેટ મજબૂત થઈ રહ્યું છે. જીસીઆરટી જે છે અને જીસીઆરટીનું જે જીવન શિક્ષણ છે મિત્રો, કોઈ વાંચતું નથી. કોઈ વાંચતું નથી. ખોટું છાપીને પૈસા બગાડશો નહીં. જીવન શિક્ષણમાં એવું કોઈ શિક્ષણનું કોઈ હવે પેલું આવતું નથી. બિલકુલ એમાંય બધું તાઇફાનો જ ઉલ્લેખ હોય. ફલાણા ઢેકણાએ આમ તાઇફો કર્યો, તેમ તાઇફો કર્યો. કોઈ નથી વાંચતું. રાજ્યનો જે પ્રાથમિક શિક્ષણ વિભાગ છે એની પડતી ક્યારથી શરૂ થઈ? આ બધા તાઇફાઓ શરૂ ક્યારથી થયા? તો 1995 ની આસપાસ ડીપીઈપી કરીને એક પ્રોજેક્ટ શરૂ થયો હતો, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. અને ત્યાંથી આ સફર શરૂ થઈ. પછી સર્વ શિક્ષા અભિયાન મિશન ને આ બધું બન્યું. હું તો કહું છું આ જ્યારથી આવ્યું ને એને બંધ કરો. બીઆરસી સીઆરસી આખી આ લિંક ડિલીટ કરો, ખતમ કરો એને. જો પ્રાથમિક શાળાના શિક્ષકોને મુક્ત કરવા હોય, આઝાદ કરવા હોય, એના વર્ગખંડમાં એ ખુલીને ભણાવી શકે એવી વ્યવસ્થા નિર્માણ કરવી હોય તો આજે સર્વ શિક્ષા અભિયાન ને જીસીઆરટી ના બધી લિંક છે ને એને ઉડાવો. એ જ લોકો છે કે જે આ તાઇફાઓમાં કંટ્રોલર બનીને બેઠા છે. એ જ લોકો છે કે જે એ આ બધી નીતિઓ ઘડે છે કે જેથી કરીને શિક્ષક કઈ રીતે ટોર્ચર ફીલ કરે, કઈ રીતે એ વ્યસ્ત રહે. કૂતરાની પૂંછડી સીધી કરો અને ફોલોઅપ કૂતરાની પૂંછડી સીધી થઈ નથી થઈ. તો કેમ નથી થઈ? તો કે એને પાઇપમાં નાખી હતી. પાઇપમાં કેટલી વાર નાખી હતી? પાઇપ કાઢ્યા પછી શું સ્થિતિ છે? આ પૂંછડી સીધી કરવાનો ખેલ. ફરી પાછી કૂતરાની પૂંછડી વોંકી તો પાછો પરિપત્ર થાય કે કૂતરાની પૂંછડી કેમ માંગી છે, સીધી કરો. એટલે પાછો શિક્ષક કહેશે કે સદર કામગીરી લઈએ છીએ પાછી રિફ્રેશ ફરીથી. એનું એ જ ચાલ્યા કરે. સીધી થતી નથી પૂંછડી અને શિક્ષક થાકી ગયો છે. મતલબ કે તમે જે કામ કરાવી રહ્યા છો કૂતરાની પૂંછડી સીધી કરવાનું, તમને ખબર જ નથી કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેવાની છે. એ કામ બંધ કરો. મતલબ આ જીસીઆરટી ને આ જે છે સર્વ શિક્ષા અભિયાન મિશન ને એ કૂતરાની પૂંછડી જેવું વાંકું છે. એને તમે સુધારો નહીં લાવી શકો. એક કાર્યક્રમ તમે એક પ્રોજેક્ટ લાયા. વચ્ચે તો કેવા પ્રોજેક્ટ આવ્યા હતા. મીના, પછી પેલો શું આવ્યું હતું હમણાં પ્રજ્ઞાનો સૌથી પહેલો વિરોધ મેં કર્યો. નહીં ચાલે. કેમ કે જે પ્રજ્ઞા મોડલ છે એ પ્રજ્ઞા મોડલ તમે અહીંયા નહીં લાગે, પૈસાની બરબાદી છે. એવું જ થયું. પહેલા બીજા ધોરણમાં પછી કહેશે કે આ તો છે ને પહેલા બીજા ધોરણમાં જ રાખો, ચોથા પાંચમાં બંધ કરીએ છીએ. ત્રીજા ચોથા પાંચમામાં બંધ કર્યું. બાકી તો એમનો તો આમ ઉત્સાહ વધી ગયો હતો આમ કે ભાઈ પ્રજ્ઞા આવ્યું છે, આમ થઈ જશે, તેમ થઈ જશે. મોટા ઉપાડે કૂદી મચાવી હતી આ લોકોએ. કીધું નહીં સફળ થાય. કેમ કે એમાં જે જરૂરિયાત હતી, વર્ગખંડ કેટલા હોવા જોઈએ, કશું હતું જ નહીં તમારી પાસે. રાજ્યની એ શાળાઓમાં મેદાન નથી, વર્ગખંડ નથી, ત્યાં તમે પ્રજ્ઞાના બધા બેનર લગાવી નીકળી પડ્યા છો અને શિક્ષકને પ્રેશર કરો છો ના તમારી શાળામાં ચલાવવું પડશે. હવે એ આટલા ખૂણામાં બેઠો પછી શિક્ષક પણ પાછા કેવા છે એનો વિરોધ નથી કરતા કે અમારી પાસે સંસાધન સુવિધા નથી. એ કહે છે કે ઉપરથી આવ્યું છે, ચાલો આપણે સફળ કરી બતાવવાનું છે. પણ એમને એ ખબર નથી કે આ ખેલ તાઇફો કેમ ચલાવવામાં આવી રહ્યો છે. હવે ધીરે ધીરે શિક્ષકોને આખો ખેલ ખબર પડી ગયો છે કે સરકારી પ્રાથમિક શાળાઓને બરબાદ કરવી છે, ખતમ કરવી છે, એટલે આ બધા નવા તાઇફા આવી રહ્યા છે. શિક્ષક જો આનો મજબૂતાઈથી વિરોધ કરે કોઈ એકાદ શિક્ષક તો પર નોટિસ થાય, સસ્પેન્ડ થાય. પછી એક ખેલ એવો પણ ચાલે છે મિત્રો કે શિક્ષકોને પંપ મારવામાં આવે. એમને ખબર પડે કે હવે બધા સામૂહિક અને શિક્ષકો કંટાળે, અકળાઈ જાય, અકળામણ થાય ને. આમ કે એમને ખબર પડતી કે આ નહીં કરવાનું, ખોટું કામ છે, બેકાર કામ અમને કરાવે છે, બિનજરૂરી કામ છે આ, એવું એમને સમજાઈ જાય અને શિક્ષકો સામૂહિક રીતે પાછા વિરોધ કરવાનું શરૂ કરી દે એટલે પંપ મારવાનું ચાલુ થાય. આમ કહેવાય ને પેલો ઉછાળ આવે ને
ક્રાંતિની શરૂઆત થતી હોય તો બોલવી દેવાની યાર. કેવી રીતે? તો કે શિક્ષક કભી સાધારણ નહીં હો सकता, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. કોણે કીધું? ચાણક્યએ કીધું. શિક્ષકો ખુશ થઈ ગયા, હા ચાણક્ય આપણા માટે આવું કીધું છે. ચાણક્ય હતો નતો, કોણ હતો, એને ક્યાં કીધું છે, ક્યાં લખ્યું છે, કોઈ ખોળે નહીં, માન લેવાનું આપણે. પણ એ જે પ્રલય અને નિર્માણની વાતો કરનારા શિક્ષકો, ગર્વ લઈને બેસી જનારા શિક્ષકોને અમે પૂછીએ છીએ કે તમે ક્યારેય વિરોધ કરો છો? આ સિસ્ટમને બદલી શકો એમ સક્ષમ છો? તો બદલો ને. પ્રલય લાવી દો, સુધારો કરી દો. નથી કરી શકતા. ખાલી ખાલી કહેવાની વાતો છે. આ શિક્ષકોમાંથી જ પ્રતિનિયુક્તિ મેળવેલા શિક્ષકો પાછા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ચલાવે. ચાલ્યું, શરૂ ચાલ્યું. શિક્ષકને પૂછે, આજ રોજ તમે શું કામગીરી કરી? કૂતરાની પૂંછડી કેટલી સીધી કરી? સીધી થઈ? કેટલા પ્રમાણમાં? શું પાઇપ નાખી હતી? પાઇપમાં પૂંછડી નાખવામાં કોઈ સમસ્યા આવી હતી? કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આવા સવાલ પૂછે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જે બેસનારા શિક્ષકો છે એને તો બધી જ ખબર હોય, પણ ત્યાં કહેવાય ને બેસવાનો પાવર મળ્યો હોય. લોડું લોડાને કાપે અવાજ બહુ થાય, એવું પછી ત્યાં શરૂ થાય. તો શિક્ષકોને બહુ સમસ્યા છે મિત્રો. કોઈ જગ્યાએ 500 રૂપિયાનો પ્રવેશોત્સવ શિક્ષકો કરી બતાવે. એના પર ઘણા બધા મીમ પણ શિક્ષકો શેર કરતા હોય છે. ઘણા બધા સોશિયલ મીડિયામાં કટાક્ષ પણ થતા હોય છે. 2005, 6, 7, 8માં 500 રૂપિયાની ગ્રાન્ટ મળતી હોય, 2015, 20માં 500 રૂપિયા હોય ને 2025માં પછી 500 રૂપિયા જ હોય. 500 રૂપિયામાં શિક્ષક શું કરે? હવે ખબર નહીં કેટલી ગ્રાન્ટ આવે છે પ્રવેશોત્સવની, પણ એક ગ્રાન્ટ એવી આવે કે 500 રૂપિયાની અંદર શિક્ષક મંડપ લાવે, મસ્ત સ્ટેજ બનાવે, માઇક સિસ્ટમ લાવે, ખુરશીઓમાં પાથરે આલીશાન. જે અધિકારી આવવાના હોય અધિકારી માટે નાસ્તો ચાની વ્યવસ્થા કરે. ક્યાંક તો કાજુ બદામ ને બિસ્કિટ હોય અધિકારી માટે. શું વાત કરો તમે? પ્રવેશોત્સવ જોવા જજો કોઈક વાર. કેવો ટાઈફો થાય, મજાનો ટાઈફો થાય. અધિકારી આમ જાણે નેતા બની ગયો હોય એમ પાછો ફેંકે. તમે વિચાર કરો, અધિકારીને એક એ પ્રવેશોત્સવમાં એમ મજા આવે કે ભાઈ હું આજે થોડા દિવસ માટે નેતા છું. ગામોમાં જાય, અલગ અલગ ગામમાં ગાડીઓને મળી હોય અધિકારીને. પેટ્રોલ બળે કોનું, ડીઝલ કોનું બળે? સરકારનું. પ્રવેશોત્સવનો ટાઈફો થાય. ખરેખર મને નફરત છે આ બધાથી. આજે કહી રહ્યો છું તમને, પણ ખરેખર નફરત છે. પ્રવેશોત્સવ ને આ બધું. પેલા એનો વાલી આવતો એક સમયે, બાળકનો વાલી ખુદ આવતો એના બાળકને મૂકવા શાળાએ, અને એ ઉત્સાહથી જે ગોળ ધાણા વેચતો કે મારા છોકરાને મેં દાખલ કર્યો શાળામાં, એ ખતમ થઈ ગયું. હવે વાલી ત્યાં બેસી ગયો છે, જો ભાઈ અમે આમ કરીશું, તેમ કરીશું, ફલાણું ઢાંકણું થયું છે, આટલી નીતિઓ આવી ગઈ છે. અધિકારી કાજુ બદામ ને બિસ્કિટનો નાસ્તો કરે અને 2-4 શિક્ષકોને 4-5 સવાલો કરે, ખખડાવતો જાય પાછો. અમુક જગ્યાએ અમુક અધિકારી તો એવા કે જે શિક્ષણ વિભાગ સાથે એને કોઈ લેવા દેવા જ ના હોય, એ પાછા શિક્ષકને ખખડાવે. શું વાત છે, તમે આવું નબળું કેમ છે તમારું? ભલે પણ તું કાજુ બદામ કઈ જાને ભાઈ, નીકળ ને. તને શું ખબર પડે કઈ રીતે કેટલા વિશે 100 થાય? 500 રૂપિયા મળે, આખો ટાઈફો કર્યો છે. વિચાર કરો મિત્રો, શિક્ષકોની સમસ્યાઓ જુઓ તમે. કઈ રીતે આ ખેલ ચાલે છે. આ જે સપ્તાહો ઉજવવાનો જે ખેલ છે મિત્રો, એને શું કહીશું આપણે? અઠવાડિયા 10 દિવસ સુધી ચાલે એટલે એને આપણે કહીશું કે સતત ટાઈફોત્સવ. 10 દિવસ સુધી સતત ટાઈફો ચલાવવો જોઈએ. એવું કોઈક અધિકારીને ખુન્નસ ચડે, કોઈક આઈડિયા આપી દીધો, ચલો આજે તો આ ટાઈફા ઉત્સવ ઉજવીએ. સપ્તાહ, ટાઈફા સપ્તાહ. કેવી રીતે શિક્ષકોને તમે એંગેજ કરી શકો? તમે કોણ છો કે જે નક્કી કરો છો ત્યાં ગાંધીનગર બેઠા બેઠા કે કયા ઓફિસોમાં બેઠા બેઠા કે શિક્ષક તેની શાળામાં શું કરશે? કોણે તમને આ અધિકાર આપ્યો છે? એવું કોઈ પૂછતું, કોઈ શિક્ષક નથી પૂછતો, કોઈ વાલી નથી પૂછતો. ઉપરથી આદેશ આવ્યો છે, કરવું પડશે. આ સિસ્ટમ છે. રાષ્ટ્રનો નિર્માતા, દેશનો ઘડવાઈ ગયો, અને એટલી તાલીમ લઈને બેઠેલો જ્ઞાની શિક્ષક કેવી કામગીરીમાં તમે વ્યસ્ત કરી દીધો છે? એને સવાલ કરવાનો પણ અધિકાર રહ્યો. ટાઈફા ઉત્સવ કેવી રીતે થાય કે જંગલની અંદર શાળા હોય, રોડ પણ ના હોય, નદીથી છલોછલાનું 2 કાંઠે નદી વહેતી હોય, જંગલ ઝાડીઓમાં સ્કૂલ હોય,
સ્કૂલની પાસે જગ્યા પણ ના હોય અને ત્યાંથી આદેશ આવે કે વૃક્ષારોપણ કરીને ફોટો પાડીને અપલોડ કરો. ઘંટડી બાજુને કોણ સમજાવે કે એની શાળા જંગલમાં છે ભાઈ, જંગલમાં રોપવા કો. અને જંગલમાં રોપવા જાય તો એ તો ફોરેસ્ટ વિભાગ રોપાઈ ના દે, ત્યાં એની જગ્યામાં બધું અમે રોપેલું છે, એની વિભાગમાં આવે છે. ગજબનો તાઇફો થઈ જાય એના માટે. શું કરે શિક્ષક, કરે શું? પાણીની સુવિધા ના હોય, ઝાડ રોપવાનું, ફોટો પાડીને અપલોડ કરીને સુઈ જવાનું. એ સ્કૂલમાં પાણીની સુવિધા નહીં, પીવાના પાણીની તકલીફ છે. એ શાળા જોડે તમે એમ કહો છો વૃક્ષારોપણ કરીને ઝાડ બતાવો, રોપેલું ઝાડ બતાવો અમને. અને પેલા બતાવી પણ દે. મને તો ઘણી વાર તો એમ થાય કે ખરેખર આ કેમ કરાઈ રહ્યા છે આ લોકો? ડેટા ભેગો કરે છે, આટલી સારું વૃક્ષારોપણ કર્યું એમ. એક શિક્ષકે મને ફોન કરીને એવું કીધું કે અધિકારીઓ અને મોટા મોટા લીડર છે, નેતાઓ છે, એની સાંઠગાંઠ છે કે એ લોકો હાથ ધોઈને શિક્ષક પાસે પાછળ પડી ગયા, શિક્ષકો પાછળ પડી ગયા છે. કેમ પાછળ પડી ગયા છે ભાઈ? તો કે છે અમને એવું લાગે છે કે આ શિક્ષકો વધારે ભણાઈ દેશે વિદ્યાર્થીઓને, અને વિદ્યાર્થીઓ ભણી ગણીને હોશિયાર બનશે મોટા થઈને, અને સવાલ જવાબ કરનારી પેઢી નિર્માણ થશે, તો પછી અમે સવાલનો જવાબ કેવી રીતે આપીશું? એટલે તમારે ભણાવવાનું નહીં. એવું ષડયંત્ર ચાલી રહ્યું એવું મને પૂરેપૂરી શંકા નહીં, પૂરેપૂરો વિશ્વાસ છે, એવું એક શિક્ષકે મને કોલ કરીને કીધું. મેં કીધું શું વાત કરો છો? તો કે હા સાહેબ, કેમ કે આમાં જે શિક્ષક સંઘ છે અને શૈક્ષિક સંઘ, એ બે સંઘ છે. તો બંને સંઘ આ રાજનીતિમાં એ સંઘ પણ સામેલ છે, એવો એનો આરોપ હતો. મેં કીધું ના, સંઘ તો તમારી શિક્ષકોની સમસ્યાઓ ફરિયાદોને લઈને પ્રેઝન્ટ કરે છે, રજૂ કરે છે. એ લોકો કઈ રીતે તમારા એમાં સંઘમાં તમારા જ શિક્ષકો જોડાયેલા હોય છે ને? તો કે સાહેબ એ બધા મળેલા હોય છે. આવું જ ચાલવું દેવું. એ ખાલી નામની જ સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કરે. એ લોકો કશું એના પર નક્કર કામગીરી કરતા નથી, કે રિઝલ્ટ લાવતા નથી, શિક્ષકોની સમસ્યાઓ પર કોઈ પરિણામ લાવતા નથી. આ બધું બંધ કરો, માત્ર ભણાવશે શિક્ષક, એવું સંઘ કેમ નથી કરતો? તો પછી બે સંઘ છે તો કેમ નથી કરતા? અને એમાંય સંઘમાં શિક્ષકો જ છે, તો એમને તો બધી સમસ્યા ઇસ્યુ ખબર હોય ને, તો એ કરવા જોઈએ ને. તો મિત્રો, પ્રાથમિક શિક્ષકોની જ વાત કરી એટલે એવું ના વિચારતા પ્રાથમિક શિક્ષકોને જ આટલું બધું છે, ઇસ્યુ છે, સમસ્યાઓ છે. પ્રાથમિક શિક્ષકોની જ સમસ્યાઓ છે એવું નથી મિત્રો. વાલીની પણ સમસ્યાઓ છે, કે વાલીને સમજાતું નથી કે એનો વિદ્યાર્થી પાસ થયો તો કઈ રીતે પાસ થયો. પહેલા ધોરણમાં એડમિશન લીધા પછી સીધો 8મા ધોરણમાં નીકળી કઈ રીતે ગયો, વાલીને સમજાતું નથી. વાલીને એમ થાય છે કે મારો વિદ્યાર્થી પાસ થઈ ગયો, હોશિયાર છે. એને જ્યારે હાઈસ્કૂલમાં મૂકે છે, હાઈસ્કૂલમાં પણ ક્યાંક ને ક્યાંક આ જ પરિસ્થિતિ છે. ત્યાં આવા જ તાઇફા ચાલે છે. હાઈસ્કૂલમાં જે મારા ઘણા મિત્રો અત્યારે જે નવી નોકરી મેળવીને ગયા છે, એમણે પણ મને એમની સમસ્યાઓ જણાવી કે સાહેબ તમે ખૂબ સરસ મુદ્દા ઉઠાયા છે, થોડુંક અમારું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પ્રશ્નો પણ રજૂ કરજો, કેમ કે ક્લાર્કની જે કામગીરી છે એ અમે કરી રહ્યા છીએ. નવો જ શિક્ષક જે હાજર થઈને હમણાં જે ભરતીઓ થઈ એમાં ગયા છે ઘણા મિત્રો, તો જેવા હાજર થયા એટલે એમને પેલા તાકીને બેસી રહ્યા છે, એ બિચારા થાકેલા હશે, તાઇફા કરીને થાકેલા લોકો, એમને સ્ટાફની જરૂર હશે, આવ્યા એવા સીધા જ એમને લગાડી દીધા. વિચાર કરો કે નવો શિક્ષક આવ્યો હોય, હું પ્રિન્સિપાલ આચાર્ય હોય તો એમ કહું ભાઈ તું 2, 4, 5 મહિના, હું તો કહું વર્ષ 2 વર્ષ સુધી તું ભણાવવાનું જ કામ કર, કે એનો જે ઉત્સાહ હોય વિદ્યાર્થીઓને મળે, એનો લાભ વિદ્યાર્થીઓને મળે. આ લોકો એમને જોતરી દીધા ક્લાર્કગીરી કરવા. વિચાર, એ જે હાજર થયેલા શિક્ષકોએ વિચાર્યું હશે કે આપણે આમ ભણાવીશું, તો ચાન અને ગીજુભાઈ બધેકાના પ્રયોગો શીખીને ગયેલો શિક્ષક એમ ભ્રમમાં હોય, હાજર થાય ત્યારે હકીકત કંઈક જુદી જ હોય. હું આ મારી વાત નથી કહેતો, શિક્ષકોએ કહેલી વાત કહું છું. જેટલી પણ હકીકત મેં રજૂ કરવાની કોશિશ કરી છે એ રાજ્યના પ્રાથમિક શિક્ષકો તો સમજે જ છે, પણ હું એક અપીલ કરીશ કે રાજ્યના તમામ વાલીઓને સમજાવો કે આ જે પાસ કરવાનો ખેલ છે એ પહેલા બંધ કરો, નિયમમાં સુધારો કરો, કે જો બાળક નબળું છે તો એ નપાસ થવું જોઈએ. નપાસ થશે તો એના વાલીને ખબર પડશે કે મારો વિદ્યાર્થી નપાસ થાય છે. એ ખાલી આંકડો ભેગો કરવા માટે અને પાસ કરવાની સિસ્ટમ જે લાયા છો એમાં બદલાવ કરવો, હકીકત દેખાશે. હકીકત દેખાશે એટલે આપણે એના પર કામ કરી શકીશું કે ભાઈ શિક્ષકને પણ સમજાશે કે આ વિદ્યાર્થી નપાસ થાય છે, એના માટે આ શિક્ષણનો આ ક્ષેત્ર કરતા આ ક્ષેત્ર સારું રહેશે. એ રીતે નીતિ હોવી જોઈએ. પાયો જ એવો બનાવ્યો છે કે બિલકુલ ઉપર વજન મૂકો એટલે તૂટીને બિખરાઈ જશે, અને તમે કહી રહ્યા છો કે ઇમારત બનતી નથી, ટકતી નથી.
કેવી રીતે ટકે? કદાચ તમે જાણી જોઈને આવું કરી રહ્યા છો એવી શંકા જે શિક્ષકે મૂકી છે, એમાં હવે વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. બિલકુલ જાણી જોઈને કરી રહ્યા છો. શિક્ષણને નુકસાન પહોંચાડવા માટે આ જાણી જોઈને ષડયંત્રકારી નીતિના નામે અનીતિઓ ચલાવી રહ્યા છો, એ હવે બંધ કરો. એક જ અપીલ કરીશું, સર્વ શિક્ષા અભિયાન અને મિશન બંધ કરી દો. એની જે ગ્રાન્ટો, એના જે રૂપિયા છે, એના જે પૈસા છે, 18,000થી વધારે ઓરડાઓની ઘટ છે, એ બનાવો. ઘણા બધા પ્રશ્નો છે એને સોલ્વ કરવામાં એ આર્થિક નાણાંનો ઉપયોગ કરો. નીતિ બદલો. નીતિ બદલવાના નામ પર પાછા શિક્ષકો અને વિદ્યાર્થીઓને નવો પ્રયોગ ના આપી દે. તમે બદલજો. બદલાવની તમારે જરૂર છે. શિક્ષકો કે વિદ્યાર્થીઓને બદલાવની જરૂર નથી. કેમ કે તમે નીતિ બનાવનારા લોકો, તમને ખબર નથી કે જે વિદ્યાર્થીઓ છે કે શિક્ષકો છે, જે તે ક્ષેત્ર છે, વિસ્તાર છે, એની સમસ્યાઓ શું છે. એને ભણાવવાનું કામ કરવાનું. એવી નીતિ બનાવો કે શિક્ષક વધારેમાં વધારે મુક્ત રહે, તાઇફાઓથી મુક્ત રહે. તાઇફાઓ શરૂ કરવાનું કામ, તાઇફાઓને લાગુ પડવાનું કામ તમારું છે. અને તમે જ પૂછો છો કે ગુણવત્તા કેમ નથી, અને તમે જ પૂછો છો કે કેમ પ્રાથમિક શાળાઓ નબળી છે. બનાવી કોણે? નીતિઓ કોણે બનાવી? તમે બનાવી. ખોટી નીતિઓના ઘડનારા કોણ? તમે. લાગુ પાડનારા, ખોટી નીતિઓ લાગુ પાડનારા કોણ? તમે. એના આંકડા ઊભા કરીને નીતિઓ સફળ થઈ છે એવું બતાવનાર કોણ? તમે. શિક્ષકો નિર્દોષ છે, એ તો ચિઠ્ઠીના ચાકર જેવા છે, એ તો બધું કરી રહ્યા છે. તો મિત્રો, કૂતરાની પૂંછડી સીધી કરવાનું જે કામ છે એ કદી સફળ થવાનું નથી. પૂંછડી સીધી કરવી એ નીતિ જ ખોટી છે એવું કોણ સમજાવે? જેટલા પણ શિક્ષકો છે એ તમામ શિક્ષકોને એક અપીલ કરીશ, તમે ક્યારે જાગશો? તમે ક્યારે બોલશો? એટલે અમે અપીલ કરીએ છીએ કે આ વિડીયોને રાજ્યના તમામ વાલીઓ સુધી પહોંચાડો, જેથી વાલીઓને ખબર પડે કે કેવી કેવી જાતના ખેલ ચલાવવામાં આવી રહ્યા છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણને, સરકારી પ્રાથમિક શિક્ષણને કઈ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું આટલા વર્ષોમાં, એ પણ આપણે આવનારા વિડીયોમાં વિગતવાર ચર્ચામાં લઈશું. ધન્યવાદ.